નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિનું ફેબ્રુઆરી માસ કેવું જશે નહીં સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। આપણા ગ્રહોની સ્થિતિ અનુસાર આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, કયા ઉપાય કરવા જોઈએ, એ સર્વ વિસ્તારથી આ ચર્ચા આપણે કરશું। સૌથી આપણે ચર્ચા કરીએ સ્વાસ્થ્ય બાબતમાં, એટલે કે બીમારી બાબતમાં। તો આપણા જન્મગ્રહના અથવા આપણા રાશિ સ્વામી છે એ શનિદેવ થાય છે, અને શનિદેવની માસિક કુંડળી પ્રમાણે અત્યારે બીજા ભાવમાં છે। બીજો ભાવ શુભ ભાવ માનવામાં આવે છે, એટલે મકર રાશિના જાતકો માટે શનિ ભગવાનની સ્થિતિ પાછી કુંભ રાશિમાં છે, બહુ સારી સ્થિતિ કહેવાય। પણ અહીંયા શુક્રની સ્થિતિ પણ જોવી ખૂબ જરૂરી છે। શુક્ર છે એ 12મા ભાવમાં છે, એટલે 12મો ભાવ છે એ અશુભ સ્થાન ગણવામાં આવે છે। એટલે આ માસની અંદર તમારે જોઈએ તો પેટ વિશે આપણે ચિંતા રહી શકે છે। આપને પેટમાં અપચો થઈ શકે છે, પાચન શક્તિમાં વધઘટ થઈ શકે છે, એટલે ખાવામાં ખૂબ જ ધ્યાન દેવું ખૂબ જરૂરી છે। 12 ફેબ્રુઆરી સુધી આપણા માટે ચિંતા આપને સાવધાની તરફ રાખવાની, પણ 12 ફેબ્રુઆરી પછી શુક્ર મહારાજ પ્રથમ ભાવમાં આવશે, રાશિ પરિવર્તન કરશે, એટલે સ્થિતિનો ખૂબ સારો સુધારો થવાનો છે। આપને ડરવાની જરાય જરૂર નથી, ચિંતા કરવાની જરાય જરૂર નથી। એમ કહી શકાય કે આપની શનિની સ્થિતિ સારી હોવાથી સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ જ રાહત મળી શકે છે। મિત્રો, આ જ રીતે આગળ વિદ્યાર્થી બંધુઓ માટે આ માસ કેવો જશે વિશેષ ચર્ચા આપણે તમારી સમક્ષ રાખીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, સાથે આપનો અનુભવ જરૂર લખજો, મહાદેવ હર જરૂર લખજો। અને જે પણ આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો, એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। આપણી જન્મકુંડળીના ગ્રહો કઈ સ્થિતિમાં છે, અશુભ સ્થિતિમાં છે કે શુભ સ્થિતિમાં છે, આપને જાણવું હોય તો વિડિયાના નંબર આપ્યા છે, આપ સંપર્ક સાધી શકો છો। અને સંપર્ક સાધવાનો સમય સવારે જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। આપને ઓનલાઈન જન્મકુંડળી બતાવી હોય તો પહેલા સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, એટલે આપને કુંડળી PDF ફાઇલ કરીને મોકલવામાં આવશે। આપને આપણી કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે। મિત્રો, દરેક વ્યક્તિના જન્મના ગ્રહો પ્રમાણેના જીવનમાં શુભ અશુભ ફળ પ્રાપ્ત થતું જ હોય છે। હવે વાત કરીએ મિત્રો ફેબ્રુઆરી માસની આ મકર રાશિના જાતકો માટે કેવું જશે, એટલે કે વિદ્યાર્થી બંધુઓ માટે ચર્ચા કરીએ। વિદ્યાર્થી બંધુઓ માટે માસિક કુંડળી પ્રમાણે મિત્રો આપના જે રાશિ સ્વામી થાય છે એ થાય છે મિત્રો વિદ્યાર્થી બંધુઓની આપણે ચર્ચા કરીએ તો શુક્રની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે। શુક્ર મહારાજ છે એ 12મા ભાવમાં છે, 12 ફેબ્રુઆરી પછી રાશિ પરિવર્તન કરશે, પણ એ મંગળ સાથે હોવાથી કાબાતુર નામનો યોગ નિર્માણ થાય છે। એટલે કે આ સમયની અંદર આપનું મન વિચલિત ન થાય, આપ ખોટી કામનાઓ તરફ આપનું મન ભટકે નહીં, એ વિદ્યાર્થી બંધુઓ ખૂબ જ કાળજી લેવાનો સમય છે। આપ જે વાંચન કરો એ વાંચનમાં વિદ્યાભ્યાસમાં આપને મન લગાડવું પડશે। 12 તારીખ સુધી આપને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। જો આપ એ મન નહીં લગાડો તો આપનો સમય, આપની વિચારધારા પરિવર્તન થશે તો આપના જીવન માટે નુકસાનકારક બની શકે છે। એટલે 12 ફેબ્રુઆરી પછી આપણા માટે સારું છે, એટલે કે રાશિ પરિવર્તન શુક્ર મહારાજ કરશે, એટલે વિદ્યાર્થી બંધુઓ માટે પછીનો સમય સારો હોવાનો છે। સાથે વિદેશમાં અભ્યાસ કરવા આપ માંગતા હો તો ત્યાં પણ આપણા માટે સારું છે। 12મા ભાવ ના માલિક જેમ કહી શકાય શુક્રદેવ થાય છે, એટલે આપણે વિદેશના અભ્યાસમાં સારા પરિણામ મળી શકે છે। હવે વાત કરીએ વિવાહિકની, તો વિવાહિક જીવન આપણું ફેબ્રુઆરી માસમાં આપણું કેવું જવાનું છે મિત્રો। વિવાહિક જીવનના 7મા ભાવના માલિક થાય છે એ ચંદ્રમા થાય છે, અને ચંદ્રમા 2.5 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે। તો અહીંયા આપણે સ્થિતિ જોઈએ સૂર્ય મહારાજથી। સૂર્ય મહારાજ છે એ રાશિ પરિવર્તન કરશે 14 ફેબ્રુઆરી પછી, તો ત્યાં સુધી આપને બંનેને ખૂબ જ સૂર્ય અને મંગળ બંને યુતિ કરશે, એટલે આપને ફેબ્રુઆરી માસમાં એકબીજા પ્રત્યેનો ક્રોધને ખૂબ કાબુ રાખવો જરૂરી છે।
એક જીવનસાથી ક્રોધ કરે, આપ ક્રોધ કરશો તો આપને નુકસાન થવાની સંભાવના વધી જશે, આપના ઝઘડા વધી જશે, આપણા જીવનમાં ચિંતા વધી જશે, અને આપના ઝઘડા વધશે તો પરિવારમાં પણ ઝઘડા વધશે, પરિવારમાં પણ નુકસાન થશે, પરિવારની પણ ચિંતા વધશે. એટલે એકબીજા પ્રત્યેના ક્રોધને ખૂબ જ કાબુ રાખવો ખૂબ જરૂરી છે. આપને એકબીજાની વાતને સમજવી જોશે, એકબીજાની લાગણીને સમજવી પડશે. આપ એકબીજાનું કેર કરશો તો આપના જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. એટલે કે વિવાહિક જીવનમાં સૂર્ય મંગળ આ બંને ગ્રહો છે એ તેજ ગ્રહ છે, અગ્નિ વાળા ગ્રહો માનવામાં આવે છે. એટલે એકબીજાના ક્રોધને ખૂબ કાબુ રાખજો. મિત્રો હવે વાત કરીએ આપણે ભાગ્યની. તો ભાગ્યની અંદર મિત્રો જે રાશિ સ્વામી થાય છે એ બુધ દેવ થાય છે. બુધની સ્થિતિ સારી છે. ગ્રહોમાંની સ્થિતિમાં જોઈએ તો બુધ દેવની સ્થિતિ બહુ સારી છે. એટલે આ સમયની અંદર આપણા ભાગ્યનો સાથ મળશે. આપ જે કાર્ય કરશો એ કાર્યમાં આપના ભાગ્ય સાથ મળે તો એ કાર્યમાં સફળતા મળી શકે છે. આ માસની અંદર આપ કોઈ નવું કાર્ય કરવાનું વિચારો છો, એ નવું કાર્ય જરૂર કરજો, પણ સાવધાની રાખવી જોઈએ. આપ આ સમયની અંદર શેર બજારમાં પૈસા લગાડવાનું મન થાય છે તો લગાડી શકશો. સાથે આપણે કઈ મોટી વસ્તુ લેવાનું મન થાય તો એ સાહસ કરવાના યોગ નિર્માણ થાય છે. મકાન ખરીદવાનું મન થાય છે તો લાગે છે સારા યોગ નિર્માણ થાય છે. જમીન ખરીદવાનું મન થાય છે તો સારા યોગ નિર્માણ થાય છે. કોઈ નવી દુકાન કરવાનું મન થાય છે તો સારા યોગ નિર્માણ થાય છે. એમ કહી શકાય કે ભાગ્યનો સાથ મળશે, પણ સાવધાની રાખવી જોઈએ, તેનો લાભ વિશેષ મળશે. હવે વાત કરીએ કેરિયરની. તો આપણા કેરિયર, જ્યાં આપ નોકરી કરો છો તો કાર્ય ક્ષેત્રની વાત કરીએ તો એના રાશિ સ્વામી થાય છે શુક્રદેવ. શુક્રની સ્થિતિ મજબૂત બનશે 12 ફેબ્રુઆરી પછી. એટલે એમ કહી શકાય કે આપને નોકરીમાં પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ જ્યાં મહેનત કરો છો એ મહેનતનું પરિણામ આપને દેખાશે. આપ જ્યાં નોકરી કરો છો ત્યાં આપના સહકર્મચારી આપને સાથ આપશે. આપના જે પણ પૂર્વકાળમાં વિવાદ થતા હતા એ દરેક વિવાદનો અંત આવશે. સાથે મિત્રો ઉપાય પણ અચૂક બતાવીશું, ઉપાય પણ જરૂર કરવાના છે. સાથે મિત્રો આપના જે બોસ હોય એમનો પણ સાથ સહકાર મળશે, એમનો પણ પ્રેમ મળશે, અને આપ પ્રગતિશીલ બની શકશો. હવે બિઝનેસની વાત કરીએ તો આ સમયમાં ફેબ્રુઆરી માસની અંદર આપના બિઝનેસનો ગ્રોથ વધવાનો છે. આ પૂર્વકાળમાં જે પૈસાનું રોકાણ કર્યું હતું પણ પછી કોઈ પણ ક્ષેત્ર હોય, કંપની આપની હોય અથવા કોઈ પણ બિઝનેસ કરતા હોય તો આ સ્થિતિ જોઈએ તો ખૂબ સારી સ્થિતિનું સર્જન થાય છે. એટલે કે આપના બિઝનેસની અંદર આપ ગ્રોથ કરશો, એ બિઝનેસ આપનો આગળ વધશે. આપની જ્યાં જ્યાં કંપની હોય ત્યાં પણ આપના સહકર્મચારીઓ છે, આપની નીચે કોઈ વ્યક્તિઓ કામ કરતા હોય એ આપને ખૂબ સહયોગ કરશે. એટલે આપના કામનો વધારો થશે, આપના બિઝનેસનો વધારો થશે. એટલે એમ કહી શકાય કે આ માસની અંદર તમારે 75% પરિણામ ખૂબ સારું મળવાનું છે. પણ છતાં આ માસની અંદર ઉપાય જરૂર કરવા જોઈએ, જેનાથી વિવાહિક જીવનની અંદર વિદ્યાર્થી બંધુઓ માટે સારા યોગ નિર્માણ થાય અને ગ્રહો પણ શુભ સ્થાનમાં આવી અને તમારા જીવનમાં શુભની પ્રાપ્તિ કરાવે. મિત્રો ઉપાય એ કરવા જોઈએ કે પ્રતિ દિવસે આપને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સાથે સૂર્ય ભગવાનને જલ ચડાવવું જોઈએ અને બુધના જપ કરવા જોઈએ. બ્રામ બ્રીમ બ્રોમ શહ બુદ્ધાય નમઃ. સાથે શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી હનુમાનજી મહારાજને તેલ જરૂર ચડાવજો. આપના જીવનમાં ફેબ્રુઆરી માસ ઉત્તમ બને એવી આશા સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.